પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 17 શરૂઆત કરીએ 51 નંબરનો ક્વેશ્ચન ખાતા પર બેંક વ્યાજ કયા ખાતા ઉપર બેંક વ્યાજ આપતી નથી ચાલુ ખાતામાં કયું ખાતું ખોલાવતા પહેલાં જ મુદત નક્કી કરી દેવામાં આવે છે બાંધી મુદતનું ખાતું એટલે કે એફડી કરીએ ત્યારે એની મુદત નક્કી હોય છે બેંક ચેકના મુખ્ય કેટલા પ્રકાર છે મુખ્ય 3 પ્રકાર છે કયા પ્રકારનો ચેક સૌથી વધુ જોખમી છે બેરર ચેક છે જે સૌથી વધુ જોખમી છે કયો ચેક સૌથી વધુ સલામત છે ક્રોસ ચેક સૌથી વધુ સલામત છે એટીએમનું પૂરું નામ શું છે ઓટોમેટેડ ટેલર મશીન ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે ડીડી તરીકે ઓળખવામાં આવે છે ડિમાન્ડ ડ્રાફ્ટના કુલ કેટલા પ્રકાર છે કુલ 2 પ્રકાર છે પ્રથમ સમયગાળાનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય છે તો બંને સરખું હોય દરેક મિત્રોને ખ્યાલ જ હશે શરૂઆતના વર્ષનું જે ચક્રવૃદ્ધિ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ હોય પણ જ્યારે બીજા વર્ષે વ્યાજ લાગે ત્યારે પેલું વ્યાજનો મુદ્દલમાં સમાવેશ થતો હોય છે અને એના ઉપર વ્યાજ લાગતું હોય છે 60 નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રીયકૃત બેંકોમાં બચત ખાતામાં કેટલા સમયે વ્યાજની ગણતરી થાય છે દર 6 માસે વ્યાજની ગણતરી થાય છે માનવ હૃદય કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે કુલ 4 ભાગમાં માનવ હૃદય વહેંચાયેલું છે વિટામિન કેનું રાસાયણિક નામ શું છે ફિટોમેનાડિયોન કયો પદાર્થ સૌથી કઠણ પદાર્થ છે હીરો કયા વૈજ્ઞાનિક કે કેસ્કોગ્રાફની શોધ કરી હતી જગદીશચંદ્ર બોઝે ભારતમાં ટ્રોમ્બે એટોમિક રિએક્ટર ઊભું કરવામાં કયા મહાન વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે ડૉક્ટર હોમી ભાભા કયા પ્રજીવનો આકાર સ્લીપર જેવો છે પેરામીશિયા વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે ટેકોફેરોન જાહેર ખબરો માટે વાપરવામાં આવતા વિદ્યુત બોર્ડમાં કયો રંગીન વાયુ ભરવામાં આવે છે તો નિયોન રંગીન વાયુ નિયોન ભરવામાં આવે છે ઇલિઝા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે એડ્સ માટે ઇલિઝા ટેસ્ટ કરવામાં આવે છે કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે સલ્ફર તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે 31 પંચાયત રાજની શરૂઆત સૌપ્રથમ કયા 2 રાજ્યોમાં થઈ હતી તો રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં શરૂઆતમાં પંચાયત રાજની શરૂઆત થઈ હતી કઈ સમિતિની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે 51 નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે નગરપાલિકા પ્રમુખ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોય છે 7 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ કરવામાં આવે છે ઈસવીસન 1963થી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ શરૂ કરવામાં આવે છે મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે 51 તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે 15 ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે 15 જે પોસ્તું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી આ પંક્તિ કયા કવિની છે કલાપી એ 16 વર્ષની છોરી સરવરીએથી જળ પડતી તોય એની મટકી રહેતી કોરી આ પંક્તિ કયા કવિનું નામ પંક્તિના કવિનું નામ જણાવો પ્રિયંકાંત મડિયાર મોગરો સોનેટ નીચેના પૈકી કયા સાહિત્યકારની રચના છે બ ક ઠાકોર વળાવી બા આવી આ સોનેટ કાવ્યના કવિ કોણ છે ઉસનસ જૂનું ઘર ખાલી કરતા એ સોનેટના કવિનું નામ જણાવો બાલમુકુંદ દવે ખાલી જગ્યા ઇઝ અ વર્ડ યુઝ ઇન્સ્ટેડ ઓફ નાઉન એટલે કે નાઉનની જગ્યાએ કયો શબ્દ વાપરવામાં આવે છે પ્રોનાઉન વાપરવામાં આવે છે સર્વનામ ખાલી જગ્યા ઇઝ અ વર્ડ યુઝ ટુ જોઈન વર્ડ્સ ઓફ સેન્ટેન્સ અથવા સેન્ટેન્સ વાક્યોને કે શબ્દોને જોડવા માટે શું વાપરવામાં આવે છે કંજક્શન વાપરવામાં આવે છે વાગડ કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે કુલ 2 અખાત આવેલા છે
પ્રસિદ્ધ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે? નર્મદા. જેસોરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા. ગુજરાતમાં સૌથી વધુ તાંબુ જસત ક્યાંથી મળે છે? દાંતામાંથી. www gujarat@hu.in એ શું છે? તો ડોમેઇન નેમ છે. પેજને આડું ઊભું રાખવાને શું કહેવાય? તો પેજ ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. ઈમેલમાં સીસીનું પૂરું નામ શું છે? કાર્બન કોપી. ઈમેલમાં ડીસીસીનું પૂરું નામ શું છે? બ્લાઇન્ડ કાર્બન કોપી. કોઈ માહિતી સીધે પેસ્ટ કરવા માટે શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ વી. કંટ્રોલ સીથી કોપી થાય અને કંટ્રોલ વીથી પેસ્ટ થતું હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, વિડીયોની પીડીએફ લેવા માંગતા હોય તો કાલે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે મૂકેલી છે, તેમાં તમે જોડાઈ શકો છો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.